ભરૂચ નર્મદા નદીના કાંઠે પિતરાઈ ભાઈ બહેન નદી કાંઠે ફોટો ક્લિક કરાવવા જતા પગ લપસી જવાના કારણે ડૂબતી બહેનને બચાવવા પડેલો પિતરાઈ ભાઈ નદીના વહેણમાં લાપતા બન્યા બાદ 48 કલાકે ઘટના સ્થળેથી જ મૃતક અવસ્થામાં મળી આવતા પોલીસે કાર્યવાહી કરી છે। ભરૂચ અંકલેશ્વર નજીકના ગોલ્ડન બ્રિજ પાસે પિતરાઈ ભાઈ બહેનમાં હિરલ વસાવા અને ભાઈ નયન વસાવા નદીના કાંઠે ફોટો મોબાઈલમાં ક્લિક કરાવવા જતા નદીના કાંઠે બહેન હિરલ વસાવાનો પગ લપસી જતા નદીના વહેણમાં બહેનને બચાવવા પડેલો ભાઈ નયન વસાવા પાણીના વહેણમાં ગુમ થતા અને બહેનને સ્થાનિકે બચાવી લીધા બાદ નયન વસાવાનો નદીના વહેણમાં લાપતા થયા બાદ 48 કલાકે મંગળવારે વહેલી સવારે ગોલ્ડન બ્રિજ નીચે જ જ્યાં ભાઈ ડૂબ્યો હતો ત્યાંથી મૃતક અવસ્થામાં મળી આવતા તેના પરિવારને બોલાવી મૃતદેહ ઓળખ માટે બતાવતા નયન વસાવા જ હોવાની ઓળખ થતા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ આરંભી છે। નર્મદા મૈયા બ્રિજ અંકલેશ્વર તરફના છેડે 2 દિવસ અગાઉ એક યુવક અને યુવતી નર્મદા મૈયા બ્રિજની નીચે નર્મદા નદીના કિનારે સેલ્ફી પાડવા જતા યુવતીનો પગ સ્લીપ થઈ જતા તે પાણીમાં ડૂબતી હોય સાથેના યુવકને આ જોતા તેને બચાવવા જતા યુવતી તો બચી ગઈ પણ યુવક નર્મદા નદીના પાણીમાં ગરકાવ થઈ ગયેલ અને ત્યારબાદ 2 દિવસથી સતત અંકલેશ્વર ફાયર સ્થાનિક નાવિકો અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી ત્રણેયની મદદથી શોધખોળ ચાલુ હતી પણ મૃતદેહ મળી રહેલ નહીં હતો। પણ આજરોજ વહેલી સવારમાં સ્થાનિક નાવિકો અને ધર્મેશ સોલંકીની મદદથી આજરોજ આ યુવકનો મૃતદેહ મળી આવેલો છે। તેના પરિવારજનો તેમજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવેલ છે। મૃતદેહને પીએમ અર્થે આરોગ્ય કેન્દ્ર